જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર રાખે એવી શુભેચ્છા આપું છું. સવારના 7 વાગી ગયા, મસ્ત પવન હોય છે, ગુલાબી ગુલાબી. નાસ્તો આપણે કરી લીધો, પપ્પાએ કરી લીધો, મમ્મી હજી કરે છે. ઘી ગરમ કરતા કરતા મમ્મી નાસ્તો કરે છે અને પંખેડા કેવા સરસ મજાના નાના નાના ચક્કરી ઉડે છે. મમ્મીને ના થોડું ઘણું રીસે વીણવાનું જવાના છે. જિજ્ઞાસા નજીકની વાડી દેખાય છે, ત્યાં પણ પાણી પણ વારી લીધું છે. અહીંયા નજીક છે ને, ત્યાં પાણી વારવા કાલે ગયા હતા, એ પણ વીઘું એક છે, ત્યાં વરાઈ ગયું છે પાણી. અને ચાલો, સરસ મજાનો નજારો કેટલો સરસ મજાનો છે, કેમ કે ઠંડુ ઠંડુ વાતાવરણ છે. અને દિશાબેન આજે તો રજા છે. શેની રજા છે એ તો કાંઈ ખબર નથી. આજે રજા છે એટલી ખબર છે, એટલે સૂતી છે શાંતિથી. એને તો ઉઠાડવી જ નથી આજે આપણે એને. તો ચાલો મંદિરે પણ જઈ આવ્યા છે. હવે કામે કાજ આપણે વર્ગી જાય, બધી વાસી કામ ફટાફટ કરવા માંડીએ તો બપોર થઈ જ જાય એવું બધું છે. શિયાળાનું હોય એટલે ઠંડીનું પાણીનું કામ કરવું પણ ના ગમે. ચાલો મમ્મીનો પણ એવું થોડોક લઈ લઈએ. પપ્પા બે ઘીના રખો છે. અમારા આમળાનું મુખ વસ્તુ કઈ છે. તાપવાનું કામ હાલે ને ઘી ગરમ બે કામ હાલે. કેમ પપ્પાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો અમારું ભાત પૂરે છે. શાક વાલનું બટેટાનું કરી લીધું. આથેલ મરચા, સાંજે મરચા આપ્યા હતા. મમ્મી બધી ભાત પૂરવા માંડ્યા છે. આજ ક્યારે માનવી છે ને? હા, એ ક્યારે માંડવી આજ મને લઈ પૂરું પછી નજરમાં કરારમાં જવાનું રહે જલ્દી તારી જવાય તો પ્રમ દે મોડે આવે હતી કા. કામ છે બીજું ચોવીસ હા. અને આ જો અત્યારમાં તાપમાં બેસી ગઈ, એ બધી ઠંડી લાગે છે. ઉઠણ ગરમ ગરમ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? તો નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે. આજે તો આપણે શું છે કે પાછી પણ દવા લઈ આવ્યા તો આજે ભરગી જવાનું છે. દવા છાંટવા 2 દિવસ થાય. તું એ છે એટલે એમ જ છે. ઓલો ભાઈ નથી નવરો? નવરો જ નથી ભાઈ, બીજે કામે ગયો. આજે આપણે એકલા છે તો નાનું ખેતર છે કે એકલા છાંટી દઈએ. મોટા ખેતરમાં 2 જણા થાવ એવું છે. હો, સારું લે. એટલે 2 દિવસમાં આપણી દવા કમ્પ્લીટ થાય. એક જ દિવસ, આખો દિવસ વરસ ગયા તો 1 દિવસમાં છટાઈ જાય. ચાલો આપણે જાઓ, મમ્મી પણ ઘી ગરમ કરવા બેસી ગયા છે. અને આ જાઓ, શું કહેતા હતા તમે? અહીંયા કે આપણે 2 જણા, હું મોટા ખેતર હોય તો 2 જણાથી ગાય કે પમતો હોય તો 1 જ દિવસમાં છટાઈ જાય. હા, બાકી તો હું 2 જણા હોય તો 1 દિવસમાં છટાય, બાકી 2 દિવસ થાય. એમાં બપોર સુધી કરીએ. તમારે શું કામ છે? એ જ કર્યા હતા કઈ કામ નથી. ચૂલા પાસે બધા બેસી ગયા. મમ્મી પણ ચૂલા પાસે આવી ગયા છે. એ કરે છે, ઘી ગરમ થઈ ગયું છે. હવે કામ મમ્મી હવે એ ગાળી લે. સરસ મજાની સુગંધ કેવી સરસ આવે છે. એકદમ પાકી ગઈ છે. હવે ગાળી લે. હું ગળી લઈ જઈ, મમ્મી ગળી લઈ આવે. બે ગળી ગોઠવી કોઈ સાવા છે લાલ હતી. હવે એ ગાળવા માંડ્યા છે. ના ચાલો પછી આપણે હવે ફટાફટ આપણે પણ આપણા કામમાં ફટાફટ વર્ગી જાય. ફરીએ બરીએ પેલા વારી લઈએ, પછી વાસણ કપડાં ધોવું, બસ કચરા પોતા છેલ્લે કચરા પોતા રાખશું કે પેલા કરીએ. બીજા બેન તો હુતા એટલે હુવા જ દેવા છે. ચાલો પાણીનું કામ મળી મમ્મીની જા વાળીએ પપ્પાને આ બધા હવન કામે હમણાં ભાગશે. હવે આને તો ઠંડીનું છે ને, એને બેહવું ગમશે. કીટું નાખ દે. કેમાં નાખું કીધું? ગળણીમાં. એ ઢહેડવા ન હોય, ઢાળી લેવાનું જ હોય. એ ઉપર ઉપર નીતરતું રહે, બીજું શું હોય ત્યાં પડ્યું રહે. ચાલો આને જો પંપ પણ છે ને ચાર્જિંગમાં મૂકી દીધો છે. અહીંયા ચાર્જિંગ થાય છે. મને એમ કે હંચન સીટ મારી ચાલુ છે, મેં કરી દીધો બંધ. એને પંપ મૂક્યો તો ચાર્જિંગમાં. દવા છાંટવા જવું છે તો એ તૈયારી તો કરવી જ પડે અત્યારમાં. સાંજે ભૂલાઈ ગઈ છે, નકર તો એને મૂકી દીધો હોય. ચાલો હવે આપણે કામને વળગી જઈએ. જો આમળાનું ખમણ કર્યું હતું તે ભેગું કરી લે. આમળાનું ખમણ સુકાઈ તો ગયું છે. આપણે થોડું ચોટી ગયું છે આને, હે ને ઓલું તડકો થાય ને ઓલું થાય તો હાવ ચોટી જાય. હાવ ચોટી જાય નહીં પણ ભાંગી દે, ભૂકો થઈ જાય. ઉખડી નાખી બીજું શું હોય. ચૂંદડી મારે ધોવાઈ જાય, બે વાતો થઈ જાય. ચાલો જો આપણે કપડાં ધોવા નીચે આવી ગયા હતા. ત્યાં કપડાં ધોઈ છે અને એ જાય છે વાડીએ. તો શેમાં જઈશ જોઈ લો તમે. તું ગાડી, બાઇસિકલ, સાયકલ કેવા લાગે? હે
તો ભાઈ ગોઠણ દુખેલા બાકી તા ગાડી પડી તો અહીંયા ગાડી આંકવા દઈએ અમે તમને ભાઈ એટલે જ ને એ તો રામાયણ છે તે આંકો તો ખરા બધા જોવે જ ખરા કેવી રીતે સાયકલ તમે આંકો છો ઈ પછી આ કાઈ જા તો લાઈક ફોન પેલા જોઈએ જોયું ને એક પગે જ આંકે છે બોલો કેવા લાગે છે કોઈ દી સાયકલ આખી ન હતી તો જાય જઈ નળી રહેતી નથી નળી રહે તો પંપ નથી રહેતો દેવ મમ્મીને લઈ લે તો આવજો હા એમ તો કે તમને ગાડુમાં ઊભું છે જો આપણે પણ અત્યારે શું છે કે વાડીએ પહોંચી ગયા છીએ સાયકલ લઈને અને જો પપ્પાને પણ ગાડું લઈને પાછળ આવે છે તો આપણે શું છે કે આપણે દવા છાંટવાનું કામ પણ ચાલુ કરવાનું છે પપ્પાને આપવાનું છે આની અંદર હાથી કારણ કે પપ્પા એમ કીધું કે આટલું તો આપણે જીરું આવવું છે જીરું કરવું છે આજે ભલે તો આગળ બને એ મને હાથી આપવાને આપણે વર્ગી જવું દવા છાંટવા તો ચાલો આપણે પણ જેટલું બને એટલું વહેલી તકે વહેલું કામ થાય પતે એવું કરીએ અને આપણે પણ ભાગીએ દવા છાંટવા માટે જો આપણી તુવેર છે અને આમાં તો શું છે કે થોડીક નબળી પાતળી તો છે બંને છે એક બાજુ નબળી છે તો એક બાજુ સારી છે એ રીતની છે તુવેર ને આપણે અત્યારે આવી ગયા છીએ દવા છાંટવા માટે એટલે આમાં કંઈક થોડો ઘણો સુધારો થાય ને હરખી વ્યવસ્થિત થઈ જાય એ રીતનું કરવાનું છે આ ભાગ તો શું છે કે પાણી પાયાને ખાતર નાખ્યું પછી થોડોક સારો થઈ ગયો છે 10% સારો માલ તુવેર થઈ ગઈ છે વ્યવસ્થિત છોડવે હવે આને શું છે કે થોડીક ઓર્ગેનિક દવા ને એવું બધું આપી દઈએ છાંટી દઈએ એટલે પણ એનું કામ જોરની અંદર આગળ વધારી દઈએ અને આમાં જો પપ્પાને તો પાછું હાથી આંકવું પડે એવું દેખાય જ છે કારણ કે અરોડા પણ એટલા ઉગી ગયા છે પાછા વધારાના અત્યારે માંડવી વીણવાનું પણ કામ ચાલુ છે આવું બધું છે શું છે કે અત્યારે આપણે વાડી આવ્યા છીએ દવા છાંટવાનું આપણે કામ ચાલુ કરી દઈએ થોડીક વાર પપ્પાને બધા ગાડું લઈને આવી જાય પંપ પણ આપણે ગાડામાં મૂકી દીધો કારણ કે સાયકલની અંદર વજન ન ઉપાડવો પડે ગાડામાં મૂકી દીધો છે ચાલો આપણે પણ હવે તો જોઈએ આવી તો ગયા જ છે ચાલો આપણે પણ પાછા જઈએ ગાડા પાસે ત્યાંથી આપણો પંપ ને બધું લઈને આપણે પણ વર્ગી જઈએ દવા છાંટવા માટે પણ ગાડું લઈને આવી ગયા છે ચાલો આપણે પણ એમાંથી આપણી વસ્તુ બધી લઈ લઈએ નહીં ચાલો તે પણ આવી ગયા તે મને છે આગળ હાથી આંકવા જો હું જાઉં છું વાડીએ પછી પપ્પાને એમ કહીશ કે પપ્પા જવું તમારા સરપ્રાઈઝ લઈ પપ્પા બોલી કે પપ્પા જવું તમારા સરપ્રાઈઝ લઈ તો પપ્પા બોલે કે ક્યાં બધે તેનું ઢીંગલો એ રહ્યો મારો ઢીંગલો એમ કરીશ ને ચાલો આપણે વાડીએ જઈશું હાલો તો આપણે વાડીએ જઈશું નેક્સ્ટ વિડિયો વાડીએ જઈશું તો આયલા જઈશું હું દ્વિજા કેમ દ્વિજાએ તો થેલી લીધી છે એની શું લીધું છે એમાં હે બતાવ્યું ને બતાડું ઢીંગલો ને બધું એવું લીધું ને ચાલો આપણે ધીરે ધીરે વાડી આયલા જઈશું નદી કાંઠે પહોંચ્યા છીએ પછી વાડીએ પૂછન થઈ કે હું મન કરી હાલો હાલો નદીમાં પાણી કેટલું સરસ મજાનું છે કેમ દ્વિજા શું મન કોઈ હાલો આમાં નદીમાં પાણી ભર્યું ને આ તો બીજા બાપા છે મને તેમ કે દાદા આવેલા આવે તો ઓલા ભેહું વાળા બાપા છે ગોવાળિયા બાપા આવેલા આવે સાતો તો અમારા ગોવાળિયા બાપા જાય છે ભેહું ના ગાયું ના ગોવાળ બાપા જાય છે હું હા બેટા શું ઓલો તો જે પેલા બીજા વાતો કરતી જાય ને અમે આવેલા જઈશું ઓલો બેઠી હોય ઊભી કે મમ્મી હું નાખું તો કે મગર છે તો હાલ પણ વર્ગી ગયા હાથી હાંકવા માટે કમ્પ્લીટ એટલે તો બધું હકાઈ ગયું ને પાછું બીજી વાર પણ હાકે છે અને આપણે પણ વર્ગી ગયા છીએ તુવેરની અંદર
દવા છાંટવા માટે. ખેતી ભરાય છે ને ઠલવે છે ને એવું કરે છે ને તો બીજા કે અર કેમ હાલશું એમાં જ હાલવાનું છે આપણે, બીજું શું હોય ત્યાં. બીજા ચોટી વહી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. અમે વાડીએ પહોંચી ગયા છે, હવે શેર ખોલીને અંદર પ્રવેશ કરી લઈએ, પછી દાદા અને સિગ્નેશ ને બાન બધા શું કરી જોઈ લેશું. દાદા ને તો ઘરે જવાની તૈયારી કરે છે, હાથી આખી લીધું લાગે કા પપ્પા. એવું છે દાદા જઈશ ઘરે હવે. હાથી અહીં થઈ ગયા થોડાક માં બેવું છે. હાલ બે હાડ વાલા ગાડામાં નો હાલે. પછી જાઓ પછી વિડીયો લઈ લો, એવા છે વસૂલ તો કરીએ ગાડામાં. પછી બે આવજો મા દીકરી વહી જાવ હાલો. યસ વહી જાય. મમ્મા બેસશે તો જ પેલા. હાથી જો વીખવા મહિના દાદી આકી લીધું. જો આ જીરું વાવું છે, પપ્પાએ ક્યારે તો બાંધી લીધેલા છે, હાથી એકેલ લીધું. અને જો બીજા તો મર હો ચણા વાવ્યા હતા, એ પણ સરસ મજાના ઉગી ગયા છે. તુવેર પણ રંગત સરસ આવી જ ગઈ છે, અને દવા છાંટે છે ત્યાં આપણે લઈ આવીએ. વિડીયો જીગ્નેસ છાંટે છે. બીજા જો મળ મને ફૂગવા જ નથી દેતી, ગારો હોય ને પડ ની હો. બીજાને કે વરિયાળી હજી કાચ છે, હજી તો બિચારી ઉગીને ઊભી થઈ છે. સરસ મજાની વરિયાળી, આપણી રીંગણી, ટમેટી. બીજા નિરીક્ષણ કરે જોજે એમાં રીંગણું છે. ગયો છે દવાથી. ચાલો આપણે વર્ગી જાય છાંટવા. અસલ થઈ ગઈ તુવેર કેમ થોડી થોડી કે નથી થઈ? અંદર થોડીક નબળી છે, અંદર તો નબળી છે, ફરતી કરે સરસ. એ થઈ જાય બાપા શિયાળું છે તી. થઈ જાય 10-15 દિવસમાં થઈ જાય. ચાલો હટાઈ જાય. ચપ્પલ નથી પહેર્યા કે નિશાન કરવા વાળે? થઈ જાય દવામાં. દ્વિજા તો આવતા વેત ફૂગા બસ બબલ્સ કરવા માંડી છે, ના છાંટવા માંડ્યા હવે દવા. અને આપણે બધી હવે ચક્કર માર લે. સરસ મજાનો નજારો એકદમ વાડીનો સરસ મજાનો એવો સરસ છે. સૂર્યનારાયણ અહીંયા લગન પહોંચી ગયા, કેમ કે 9 જેવો ટાઈમ થઈ ગયો છે. તો એ છાંટવા માંડ્યા તો હવે દવા. કઈ દવા છે ને એ બધું હમણાં પછી કહે કેમ. અત્યારે તમે નાખી નહીં, તમને બતાવી નહીં તો હું મારે કેવું. હું આવી તા એને પંપ ભરી લીધો તો. હા નકર બતાવો કઈ દવા છે, શું છે, કેટલી નાખવાની છે, એવું બધું. દારૂ તો ખળવો જોઈએ. હા લે અમારી પાછળ પહોંચી ગઈ છે. આ વચ્ચે છે ને બહુ જ નબળી છે, સાવ નાની નાની તુવેર છે. પણ લગભગ તો એવું થઈ જાય કે ન થાય હવે જોઈએ. બહુ નબળી તો બહુ છે તુવેર. ફૂલે ઉઘડવા માંડ્યા છે. દીજે એ મોઢામાં નાખજે દવા છાંટી સારી કર. દાદા આમથી આવે છે. એમાં હું આવું છું પણ આમાં કીડ્યું છે. એ કીડ્યું છે. ચાલ 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 ચાલ. બીજા બધું નિરીક્ષણ કરે છે કેમ? શાનું નિરીક્ષણ કહીશ તું? દવાનું કેમ? દવાનું ને ધૂળમાં ન હોય કઈ, તુવેરમાં ને એમાં હોય બેટા. હે કાનું? કેમ છો બધા? મજામાં છો? હું આ કેમ રહું છું બોલું બોલ ને. જો આમાં મારે થેપલા બનાવવાના છે. એ ખડના થેપલા બને કોઈ દી? હું હા. તું શું કરવા વાડીએ શું કરવા આવી છો? આ નિરીક્ષણ કરવા. શેનું? સૂંઘવાનું. સૂંઘવાનું કેમ? પપ્પાએ હરખી દવા બનાવી કે નહીં? એમ નહીં, તું સૂંઘતી નહીં હો. નાકમાં ચડી જા તો પકડી
છોકરીનું દાદાને બે નિરીક્ષણ કરે છે ને પપ્પા દવા છાંટે છે ને કેવી છાંટે ને કેવી નહીં એમ કેમ કેવી છે તું બેન અમારી ખબર નહીં પપ્પા હારી છે એમ કહેવાય. નબળી છે ને બેન થોડીક આ વચ્ચે હાવ નબળી છે જો અમારે તું કેમ બેન હો એ નીંદવા માંડી લે ને બાને નીંદવું નહીં ને કેમ ચાલો બાર શું કરી આપણે જોઈ આવીએ તા પપ્પા હમણાં પંપ છાંટી યાર ચાલો આમાં ઓલું તમારે એ દીદી બસ 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 ચણા ભાંગશે દીકો આમાં સરસ રીતે ઉગી ગયા ચણા પણ આ પાટલા ચીરાતા થોડાક આ વાગ્યું છે 8 વાગ્યું ઓય આ બહુ નબળી છે કા પપ્પા તો થઈ જાય તોય થઈ જાય. હા જે થાવ હોય છે કા મમ્મી વીણે છે માંડવી મમ્મીને વીણાઈ જા કેટલી રહી મમ્મી વીણા બે પાંચ પાટલા હતા જેવા તેને બે લેવાના બીજું લેતી જાવ મારા ઓપન ભાગનું તમે લેતા જાઓ આખો ક્યાં લેતી જાવ હવે એ નવરા ના થાય હવે એવું છે અહીં મંથલી જાહે જીરું લેવા જાહે 60 છે પાણી પાહે પછી લાઈટ ઉપર આધાર હા કેમ બેન પૂગી ગયા તમે જો હું થેપલા બનાવી થેપલા અરે થેપલા બને અહીં તો રહ્યા ફૂલ લીધું હે હવે ઘીરે જાવ હા ગાડીમાં વી જવાય કેડી પાસે આમ સેટી રે દર પાસે હા વાવતા સારું આવડો તને. તેમ ને દાણા દાણા અસર ઉગી ગયા તમે તો મૂલ પૂરું દેજો હવે અમને કા મમ્મી હે મૂલ પૂરું દેજો હવે હા 10,000 20,000 આવા દેજો વાવતા સારું આવડી ગયું લે. હવે મારે ઉપાધિ નહીં ને ઢેરવો જાતો દાવા ક્યાં પણ માંડવી માંડવી નહીં ઓલી વીણો ઈ ગઈ છે જા. ઉગી ગઈ જો જા, કેટલી ઉગી તો. ગયા, આમાં આ જા. યાર એ જો માંડવી આ દોડવા પડ્યા સર સારી આ દેખાય કે હમણાં નહીં દીજા વીણશે વીણજી હાલો દીજા વીણવા માંડીશ માંડવી હાલો ઓહો હો એ લખો એ ના લા ઉગી ગયેલું આપણે વીણતા દાદા પગ મોટા લઈ પડી ના રે ઉઠીને ના ગાય ગાય ભાઈ ગઈ છે દઈ દે દાદાને આમાં નાખ દે વીણ વિસ્તાર માંડવી તો તું રોકાઈ જા ના રોકાવું નથી તો હાલો હા ગાડું જાય તો ગાડામાં બેસી જાવ હો. પાછા દીજા બેન તો દાંતેડું માગે છે કે બા દાંતેડું છે તે ઉખડી લીધું એ તો માંડવી જ ઉપાડે છે દીજા તો માંડવી જ ઉપાડે કાંઈક સૈણા ઉપાડવા મેન નહીં સૈણા ત્યાં ઉગેલા છે હાલો હાલો જાઓ મને પણ. હાલો 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 સરસ રીતે આટો પણ આપણે મારી લીધો છે બધો વ્યૂ તો નહીં લઈ શકીએ કેમ કે પપ્પા જાય છે ગાડું લઈને ઘરે તો આપણે એના ભેગા વયા જઈએ કેમ કે હાલીને આવ્યા તો હાલીને પાછું જવું નહીં ગાડામાં બેસી વયા જાય ઊંધવી જા આમ થોડીક નબળી છે આટલામાં બધી થોડી આમ પાર બી ઉગી છે તો કુદરત ઓલો શિયાળું મૂલ છે મોલ એટલે તો વ્યવસ્થિત લગભગ તો થઈ જ જાહે જોઈએ હવે ભાઈકમાં હશે એટલું થાય મહેનત તો કરીએ છીએ દવા છાંટીએ છીએ ટાઈમ ટુ ટાઈમ દવા છાંટી જ મને છાંટવા જ માંડે છે હજી ને ઓર્ગેનિક છાંટે છે દવા જો સરસ રીતે થઈ જાય આપણે મરચાં થોડા કુણા લઈ લઈએ કેમ કાલે તો રેકડીમાંથી મરચાં ને એવું લીધું હતું લાલ ને લીલા પણ તીખા હતા તો આ મારા માટે મોડા લઈ લો મમ્મી ને પપ્પા કે તારે ખાવા હોય ને તો કુણા જેવા જ હોય એવા વીણી લે એમ કે બહુ કે સે નહીં જો કે ઝીણા છે આમાં તો આવા ઝીણા આપણા માટે કુણા તોડી લઈ મરચાં ભાગમાં આવશે તો મોરા નહીં ખસે નકર તીખા તો છે જ જો સરસ મજાના લીલા છમ છે સરસ તો કુણા તોડ લઈ કડસા મરચાં લાગે તો ખાવાની મજા આવે તો ચાલો આપણે મરચાં આવે વીણી લઈએ થોડાક લઈ લઈએ આપણા પૂરતા જ જોકે લેવા છે જાજા તો લેવા નથી તો આટલા વીણા છે 5-6 વીણા 5-6 તોડી લો એટલે 2-3 દિવસ ખાવાની મજા આવે આપણે પણ કુકડ આવી ગઈ મરચીમાં પણ દવા તો છાંટી હવે જેવી થાય એવી તો જો એનો પંપ ભરીને આવેલા છે એ વાહ છાંટવા જાય છે હવે તો ચાલો મરચીમાં મરચાં વીણા હા થોડાક વીણ લીધા આ બાજુ હજી તો દેખાય છે ઘણા એટલા બધા નથી લેવા નાના છે મારા પૂરતા લઈ લીધા ઝીણા તમે આવ્યા તો વિડીયો બીજાનું કોઈનું કઈ કરવાનું પણ એમની કાલે તમારા લીધા તીખા બધા એના લીધા છે છાટે છે ને આપણે હવે જાય ઘરે કેમ કે દ્વિજાન દાદા ને વાર આજે ઊભા છે તો ભાગ્યા આપણે હવે હા હવ આલ્યા ફોન તમારો હાલો અમે જઈએ હવે ધોડીને ફોન ને ઠેલી પડી હતી લેવા ગઈ
હવે ભાગીએ ઘરે, કેમ કે ગાડું આપણું રાહ જોઈને જ ઊભું છે. તો જઈએ હવે ઘરે. સરસ મજાનો નજારો જોતા જોતા, એટલો મસ્ત મજાનો નજારો, વ્યૂ એવું સરસ મજાનું છે કે વાડીએથી ઘરે જવાનું મન ના થાય. પણ ઘરે આપણે કામ પણ પડ્યું છે તો જવું જ પડે ઘરે. શ્વાસ ચડી ગયો થોડી. હાલો પછી લેવું લોગ. હવે આપણો રથ તૈયાર કરી લીધો, હાલો બેસી જાઓ. લે બેસ, આય વિચાર કરસ. બોલો ઈ ચડ જાતે ચડો. હાલો મેં ગાડામાં બેસીને જાતા તા વાવા વંટોળિયા. એવું ઓલું ગીત આવતું દીજા, કવિતા આવતી અમારે. ગાડા દોડે, બળદ દોડે, ઘૂઘરા બોલે. ચાલો અમે જો ભાઈ ગયા ઘરે. 9 વાગે ગયા હતા, 9:30 ભાગ્યા ઘરે. કેમ દીજા? શેની બીક લાગે? લે એને બીક લાગે. બળદ કઈ ન કરે, એ મજા આવે. હું ગાડામાં ખડખડ. બળદ તો હોય છે, દાદા આખે છે. બે બીજા દાદા પાસે ઊભી રહી ગઈ, બેસી ગઈ પાછી. એ મારો ઇટમાં કાટવાળા તારી લઈ ગઈ થાય. હા કા બેસી જા ગાડામાં. આરો ટેસ બોલો, એ ગોઠણી હવારીને બેઠી છે. કેટલા વર્ષ પછી બેઠા છે ગાડામાં ગાંધીજી? ના 15 વર્ષ થઈ. 15 વર્ષ વાડીએ જતા ને એ બેસતા, ગાડામાં બેસીને જતા વાડીએ, ગાડામાં બેસીને આવતા. તો હવે જે દાદા એમને બેસાડ્યા. ના રે ના, નિશાળે થોડાક જતા. અને અમારી માં દીકરીનો વિડિયો આવ્યો હશે નીચે ગોચકેરું, એમાં તમે દબાજો, અમાર બધાનો વિડિયો આવી જશે. બેલ આઇકન બટન દબાવવાનું ના બોલતા. નવા હોય તો બેલ આઇકન બટન દબાવવાનું ના બોલતા. ચાલો હલે તો ખરા ને બધું. આખે હલે બોલો, બધું હાલાવી ના કેમ હાલે? હલે તો જે હાલી હગે. જો તો આમાં અમારે હાવી જ રહેશે. દીજા બેન બીવેશ. એમાં કઈ બીવા અમે ભેગા થઈએ તો દીજાને બીક લાગે. લ્યો ઓછો આવ્યા છે ગામમાં. હા આજે અમે પહોંચી ગયા ગામમાં. તો દાદા જઈશ ગાડું મૂકવા. દીજા તો જો આવતા ને સાથે જ રમવા મળી. શું રેમ છો? હા આપી દો. પૈસા બાકી બાકી નથી દેતા? એવું છે? બાકીમાં કોઈ નહીં, નકર કોક બાકીમાં નાખે નહીં. મફતમાં લઈ ગઈ. એવું છે? બાકીમાં નહીં જોડે. પૈસા દેવા હોય તો દઈ દેજો, પણ બાકીમાં નહીં જોડે. તો લઈ આવી હાલો અમે પૈસા. હો आलू चाहिए? चाहिए. आलू और क्या है? आलू और डूंगरी भी है. डूंगरी भी चाहिए? દાદા જો કોબી ને રીંગણા લઈને આવી ગયા. વંથલીથી આવી ગયા તમે? જો જો વંશથી લઈ આવ્યો તું, આવી નહીં ને માથે. વંથલી ગયા તો દાદા લઈને વહી આવ્યા. ચા પાણી પીવાય છે ને? 10 જેવો ટાઈમ થઈ ગયો છે. ચા પાણી બનાવી દે. એ બાપરે સરસ. લે હાલ દાદાને ચા બનાવી દઉં, પછી આપણે કામે વળગી ગયા, કચરા પોતા કરવા માંડીએ. रुको, आलू चाहिए हमको, लेट होता है, हमको काम करना है सब. रुको पहले आलू तो ले लो. आलू ले लेंगे कल. आलू और लहसुन भी लेना है हमको. ठीक है दे दूँ. खेत में आलू का बीजना है हमको. कहाँ गई थी? खेत में वाववा, खेतर में हमारे वाववा जाવું છે. હિન્દી બોલવામાં તકલીફ થાય છે. બધું લઈ જાવ ને એટલે પાછું કઈ આવું તો નહીં. ઓકે ચાલો. જો જમવા બેસી ગઈ છે તો મરચા તો ફરતી કરજો. ડીશમાં પણ એટલા પડ્યા, બારોબાર એટલા પડ્યા. હજી તો નીચે પડ્યા છે. રોટલી ખાવા બેઠી કે મરચા ખાવા બેઠી એ ખબર નથી પડતી. મોરા હે ને કરસા લાગે ને તુરા મજા આવે. હા વાડી આવી હતી રાત તો કાચા પાકા બધા મરચા ઉતારી જ લીધા. જો ભાવ તુરા હોય મજા આવે. એક
જેવો ટાઈમ થઈ ગયો છે અને બધું શાકભાજી લઈએ એવી સરસ મજાનું કેવું સરસ શિયાળાની શાકભાજી મસ્ત મજાની આવે. આમળા લીધા છે, ફ્લાવર લીધું છે, કોબી બંને કોબી રીંગણા અને જો બધું સરસ મજાનું લઈએ. હવે થોડોક આરામ કરીએ પછી ઉઠીને આપણે પાછા કન્ટિન્યુ આપણે કામે વરસશું. અને એ વહી ગયા દવાખાને સોરી દુકાને KYC નું કરવા. આપણે હવે બીજાબેન થોડોક નાસ્તો કરે છે. આમાં શાકભાજી એકદમ મસ્ત મજાની આવે છે. ધોઈને મેં તો અહીંયા ગેણીમાં સુકવવા મૂકી દીધી છે. ઉઠીને આપણે એને ભરી લેવું તો થોડુંક પાણી વાટી છે. આને તો કંઈ ભરવા નથી, એનું કાલ વાર આવે, પરમ દિવસે વાર આવે. શું બનાવીએ હવે આપણે એને થોડીક ચોકલેટ જેવું બનાવીએ કે હવે મુખવાસ બનાવીએ કાંઈ નક્કી નથી. તો આપણે મોડું કરીને આપણે આપણું કામકાજ કરવા માંડીએ. એટલે કે સુવાનું કામ 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે. આપણે બધું કામ થઈ ગયું છે. કપડાં હકેલા ગયા, વાસણ ગોઠવી દીધા, ચા ના હતા એ પણ ઉટકી લીધા. એ તાઈ 3 થયો તો ચા પીવા આવ્યા હતા. હવે આપણે માથું તેલ નાખવું છે એ પણ કરી લે, બસ સંચે થોડુંક કામ છે એ પણ કરી લે, પછી સાંજની રસોઈ કરશું. કેમ કે દૂધ એક જગ્યાએ એવું છે તો આપણે એને એના પેંડા ભરવાના છે. તો મમ્મી આવશે ને ત્યારે વારશે, કેમ કે આપણે તો બેસીએ વારવા તો નહીં કોઈક ગરાગ આવી જાય. જોકે મને આવડતા નથી, ઓછા આવડે છે. ટ્રાય કરીએ તો આવડી તો જાય ને, આપણે ટ્રાય કરવી નથી. 2 લીટર 3 લીટર જેટલું દૂધ છે, એટલું દૂધ છે. એનું મમ્મી આવશે ને ત્યારે કરશે. દાળ કાઢી રાખ્યું છે તો આપણે છે ને કામ થોડુંક છે એ બધું કરી લઈએ. બધું કામ તો પતી ગયું એટલે હંચાનું કામ કરી લઈએ, પછી રસોઈનું કરશું. 5:30 વાગ્યા એટલે 1 કલાક આપણે કામ કરી લઈએ. એટલે માથાનું કરી લઈએ, એને વિટામિન દઈ દઈએ, તેલ બેલ નાખી લઈએ, નાળિયેરનું તેલ છે એ આપણે નાખી લઈએ અને ઓળી લઈએ માથું. જો હું કહેતી મમ્મીની આવે ને પછી કરી નાખશે પેંડા. આ તો દૂધ બાયણે કાઢ્યું ને 10-15 મિનિટ થી ને ત્યાં તો મમ્મીની આવી ગયા. મમ્મી કે હાલ તું કે ગરમ કરી પછી હું બનાવવા માંડું. નાઈ ધોઈને આવીને તો એ હવે વાડીએથી આવીને સીધા બનાવવા માંડ્યા છે. છોકરા ખાય ને અમે ખાય. એ હલાવીને હવે 1 કલાક થાય ફીટકા મમ્મી. 4:45 નાખ્યું છે, 5:45 થઈ રહે કે 6 થઈ જાય. કેમ કે દૂધ થઈ ગયું એટલે વાર લાગે થોડી. 6 દિવસ થઈ ગયા હતા કાંઈ એટલે વાર લાગે ને. ફાટે ને ઘડીમાં બરી જેવું હોય ને તો 2 દીક થયા હોય ને તો ફટાફટ ફાટી જાય. આ વાર લાગે. હાલો પછી બની જાય પછી આપણે બતાવશું તમને બધા એને કેવા બન્યા. એમ તો અંધારું તા તો અમારે થઈ જાય. ચેકિંગ કરતા કરતા વયા ગયા. કઈ પડી કણી પડી કઈ રગડો થયો ને હજી તો રગડો થયો છે. મમ્મી ના ખાટું થયું કા મમ્મી? છાટા બહુ ઉડે છે ને તો નાઈ ધોઈને કમ્પ્લીટ થયા છે. ચુંદડી આડી રાખી લે. સુંદરી છે અમારી ફકોરા છે. હાલા ખાંડ પણ લાવી છું. વાઇટ કો કમ્પ્લીટ થવા એવું છે. હવે અમારા પેંડા થઈ ગયા છે કમ્પ્લીટ. મમ્મીએ બનાવી નાખ્યા. પપ્પા ચેકિંગ કરે છે. મમ્મી બનાવ્યા રોટલી બનાવવા માંડ્યા છે. આપણે પેંડા વાળી લઈએ. પપ્પા ચેકિંગ કરતા લાગે તમે. હું કેવી રોટલી ગોળ થાય કે નહીં એમ નથી ઉપસતી તો મમ્મી પપ્પા ચેકિંગ કરવા બેસી ગયા. નહીં ઉપસા તો નહીં ખાવ ને તારે ઉપસેલી જ ખાવો ને. અને આ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે બાજો પેડા વાળીને રોટલી બનાવવા માંડ્યા છે. પછી એને મને બનાવી દીધા તો હું હવે વારવા માંડી છે. થોડાક વરાણા છે, થોડાક બાકી છે. એ બે નહીં આંગળા કા ભરાય. લાવો તો કેવું છે જો. દીજા ચાખવા આવી. કેવું છે દીજા? મસ્ત છે. હાલ બધી ખાવા. લાવો તો પાછું. આ બેન ને તો બહુ ભાઈ હે. મોટું સારું રાખો પાછળ ખાટા નથી પાવતું. મારે કઈ લેવું? સરસ મજાના પેડા. જો હું વારું તો દીજા વાહ લઈ લઈશ. બોલો કટ કરી નાખીશ મારું સરસ મજાનું પેડ. ચાલો પછી હાથ ધોઈ આવજો. ચાલો આપણે બધે વારી થોડાક વ્યાસ હવે. હા